કે ગમે એવી મુસીબત આવે, માર્ક્સ તો કાંઈ નથી, અમે તો ભણ્યા નથી ને આગળ વધ્યા, તો આ બેન દીકરીઓ બચાવને હું રિક્વેસ્ટ કરીશ, ગમે એવી તકલીફમાંથી પાસ થતા હોય, ગમે એવી ફેમિલીની હાલત હોય, ક્યારેય તમે આ સુસાઇડ નો વિચાર મહેરબાની કરીને નહીં કરતા. હંમેશા જીવી લેજો, આ જીવન પાછું મળવાનું નથી. અને આમાં તમે ગરીબના ઘરમાં ગમે એવો જન્મ થવું એ એક અનફોર્ચ્યુનેટ વાત છે, પણ આપણી પાસે ક્ષમતા એટલી છે ને કે આપણે ગરીબીમાંથી આવી શકીએ છીએ બહાર. તો આ માર્ક્સ ને એ કઈ મોટી વસ્તુ નથી કે એમાં તમે આવું મોટું ડિસિઝન લઈ લ્યો. કોઈ પણ પ્રોબ્લેમ હોય, એક કહાવત છે સાહેબજી, મારા જીવનમાં હું ફ્રેમ કરીને રાખ્યો છે, મારા ઘણા વિડીયોમાં આ ચીજ મળશે, હું હંમેશા રિપીટ કરતો હોઉં છું, પણ તમારા સ્ટુડન્ટ મારા માટે ફર્સ્ટ ટાઈમ છે એટલે હું બોલું છું કે जिंदगी में चाहे जितनी भी परेशानियां होवे, जिंदगी में चाहे जितनी भी परेशानियां होवे, चिंता करने से बढ़ जाती है, खामोश होने से कम हो जाती है, सब्र करने से खत्म हो जाती है, और खुदा का परमात्मा का शुक्रिया अदा करने से खुशियों में बदल जाती है. તો બસ બધાને આજ હું સ્ટુડન્ટ્સને કહીશ કે જે લોકો જોઈ છે એને કે ચિંતા ન કરો. ચિંતા છે ઇન્સાનને બાળે છે, જેવી રીતના ઓલા ચિત્તા મળ્યાને બાળે છે, રીતના જીવતાને બાળે છે. એની જગ્યાએ તમે ખુદાનો શુકર કરો, સબર કરો. શુકર તો ભગવાનનો કરવામાં જે આપણને ટાઈમ લાગશે, પણ એટલીસ્ટ તમે સબર કરશો ને તો પણ તમારે બધી ચેલેન્જીસમાં પાસ થઈ શકશો. આ માર્ક્સ ઓછા આવવા કે ફર્સ્ટ નંબરમાંથી સેકન્ડ, થર્ડમાં કે ફોર્થમાં આવું, એ બધી નાની નાની વાત છે. આજના જમાનામાં ટેકનોલોજી વર્લ્ડમાં ને AI ના જમાનામાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આ બધી ચીજ ઇમ્પોર્ટન્ટ નથી. અને મા બાપને પણ રિક્વેસ્ટ કરીશ, તમારા મા બાપને તો તમારા સ્ટુડન્ટ્સના મા બાપને તો હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ કે બચ્ચા ઉપર કોઈ પ્રેશર ન નાખો ભણવાનું. અરે અમારા મા બાપ એમને ક્યારેય પ્રેશર નથી નાખ્યું, તો એ જો અમે આજ આ લેવલ ઉપર પહોંચી ગયા છે. એ લોકોને મોટા ડ્રીમ્સ છે, એ લોકોનું મોટું શું કહેવાય બર્નિંગ ડિઝાયર એ લોકોને પહોંચાડી દેશે. તમે મા બાપ ફિકર ન કરો, બચાવ તમને ગરીબીમાંથી બહાર કાઢી લેશે. તમે બચાવ ઉપર તમે ભણવાના ને પર્સન્ટેજ લઈ આવવાના, ટકા લઈ આવવાના, અને પ્રેશર ન નાખો તમે.